આજરોજ માનનીય ડીઆઈજી સાહેબ શ્રી ગાંધીનગર તથા એસપી સાહેબ શ્રી અરવલ્લી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ અરવલ્લી જિલ્લાની એલસીબીની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન બાબતે વોચમાં હતી. તે દરમિયાન ત્યાંથી સિલ્વર કલરની કિયા સેલ્ટોસ ગાડી જેના નંબર છે GJ01KZ0216 તે ત્યાંથી પૂર ઝડપે અને સ્પીડમાં નીકળી જવા પામેલ. એલસીબીની ટીમને તે ગાડી શંકાસ્પદ લાગતા સતત 50 કિલોમીટર સુધી તેનો પીછો કરવામાં આવેલ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નાકાબંધી અને બ્લોકિંગ કરવા માટે સૂચના કરવામાં આવેલ. તે દરમિયાન આંબલિયારા પોલીસ સ્ટેશનની હદમાં રૂગનાથપુરા ગામની સીમમાં જે કાર ચાલક છે તેને ક્યાંયથી ભાગી જવા માટે રસ્તો ન મળતા કારને રોડની નીચે ઉતારી ખેતરમાં લઈ જઈ અને પોતે ગાડીમાંથી નાસી જવાની ફિરાકમાં હતા. તે દરમિયાન એલસીબીની ટીમ ત્યાં આવી જતા કારમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી અને કારનું સર્ચ કરતા કારની અંદરથી 6,91,945નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા જે કિયા સેલ્ટો સિલ્વર કલરની ગાડી છે તેને પણ જપ્ત કરી અને ટોટલ 17 લાખનો મુદ્દામાલ આંબલિયારા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.